નષ્ટ થાય. આપણે ત્યાં કન્યાને સાસરે વળાવીએ ને લગ્ન પછી, એ સાસરે ગયા પછી હજી થોડાક જ દિવસ થયા હોય ત્યાં પિયરવાળા પાછા તેડી આવે. એટલે એકવાર સંયોગની મજા માણી હોય અને પછી પિયરવાળા પાછા તેડી આવે. એક તો ડ્રાસ્ટિક ચેન્જ નહીં, જે પિયરમાં ઉછરી છે, રમીને મોટી થઈ છે, એ અચાનકથી સાવ જ છૂટી જાય એમ નહીં. આ વડીલોએ કયા સાયકોલોજીનો, માનસશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે? પાછી પિયર જાય, થોડા જ દિવસમાં પિયરવાળા તેડી જાય. એટલે પછી બાપ આવે ને, દીકરી એટલે એને જોઈને જ સમજી જાય. અને પછી એકાંતમાં એની સાથે બેસીને વાત કરે, બેટા કેવું છે સાસરું, કેવો બધાનો વ્યવહાર લાગ્યો તને, તારી સાસુ કેવા છે, તારા સસરા કેવા છે, તારા દેરિયા જેઠિયા કેવા છે? ને તરત કહે કે બહુ વાલ આપે છે માં, અને મારા પતિનો પ્રેમ ખૂબ મળે, બધાએ મને બહુ સંભાળે છે, હું ધીરે ધીરે કમ્ફર્ટેબલી ગોઠવાતી જાઉં પરિવારમાં, એની કાળજી રાખે. માં બહુ સુખી છું. તમારે તો 3 બેડરૂમનું મકાન છે, અમારે તો 6 બેડરૂમનો બંગલો છે. તમારે ત્યાં 1 મોટર કાર, અમારે તો 3 મોટર કાર છે. ઘરમાં નોકર ચાકર આતે. 5 દિવસ સાસરે રહી આવી હોય પણ ત્યાં તો તમારે ને અમારે એવું થઈ જાય. હવે સાસરાને પોતાનું ગણે, અમારે તો 3 મોટર કાર, અમારે તો મોટો બંગલો. અને પછી એ જે પતિને યાદ કરે પિયરમાં, એટલે સંયોગ માણ્યો હોય ને, એટલે એ પછીનો વિયોગ એને ભારે પડે, આંખમાં આંસુ આવે. હવે તો સારું છે કે મોબાઈલ છે, તો મોબાઈલના બિલ વધી જાય. ઓલો કે મને નથી ગમતું, ના કે તમને ગમતું હશે, તો ઓલો કે તો આવતી રહે ને, કે એમ મારે થોડો અવાય, તમે મારા પપ્પાને ફોન કરો અને મને લઈ જાઓ, મને તેડી જાઓ. વિયોગ પછીનો જે પાછો સંયોગ હોય એ ઓર દ્રઢ થાય.